દાહોદ શહેર ખાતે 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે યોજાઈ રેલી. વિશ્વ તમાકુ નિષેધ દિવસની દર વર્ષે 31 મેના રોજ ઉજવણી કરવામાં આવે છે. આ રેલીનો હેતુ છે લોકોમાં તમાકુ અને તેના ઉત્પાદનોના આરોગ્ય પર થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવી અને તમાકુનું સેવન છોડવા માટે પ્રોત્સાહન આપવું. દર વર્ષે WHOએ ખાસ થીમ જાહેર કરી છે. તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની લૂંટણીનો પર્દાફાશ કરવો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુમિત મોઢા, માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય દિલાવત તથા એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર નયન જોશીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી દાહોદ અને ગાયત્રી પરિવાર દાહોદ તથા પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દાહોદના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે મહારેલી યોજવામાં આવી. આ મહારેલીની તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ભગીરથ બામણિયા અને કપિલા દીદી તેમજ ગાયત્રી પરિવારના આગેવાનો દ્વારા લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરવામાં આવ્યું. આ રેલીમાં તમાકુ અને ધૂમ્રપાનથી થતા નુકસાનના સૂત્રોચ્ચાર, બેનરો, હેડ પેમ્પલેટ સાથે ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓ, પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના સભ્યો અને આરોગ્ય કાર્યકરો આ મહારેલીમાં જોડાયા હતા. CJ24 ઇન્ડિયા ન્યૂઝ દાહોદ.